ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સત્તાવાર નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. જો ગુજરાતના પોલીસ મહાનિર્દેશક GS મલિકે ગુજરાત પોલીસ એકેડમી દ્વારા નવા ફોજદારી કાયદાઓ અને અન્ય મુખ્ય પોલીસિંગ વિષયો ઉપર તૈયાર કરાયેલા તાલીમ પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જોઈએ આ વિગતવાર અહેવાલ. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 449 બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. તો આ પ્રસંગે દાદાએ નવા અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું, પોલીસની ફરજ માત્ર કાયદાનું પાલન કરવાનું નથી, પરંતુ સમાજ સાથે જોડાઈને નાગરિક દેવો ભવની ભાવનાથી સેવા કરવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું કે નવા ભારત અને નવા ગુજરાતની શાંતિ, સુરક્ષા અને વિકાસમાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તો શાંતિ વિના વિકાસ શક્ય નથી અને રાજ્યની સુરક્ષામાં નવા PSIનો મહત્વનો ફાળો રહેશે. સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના. સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છો અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નવનિયુક્ત પોલીસ પરિવારનો ભાગ બનનાર યુવાનોને સંબોધતા પોલીસનો સાચો અર્થ સમજાવતા જણાવ્યું હતું, સરકારી નોકરી મેળવવું એ યુવાનોનું સપનું હોય છે. તે પૈકી કેટલાક લોકો તેને માત્ર નોકરી સ્વરૂપે લેતા હોય છે, તો કેટલાક લોકો તેને સેવાના માધ્યમ તરીકે લેતા હોય છે. હવે જે લોકો માત્ર નોકરી મેળવવા જ પોલીસ પરિવારમાં જોડાય છે તે PSI તરીકે રહેશે, પરંતુ જે લોકો માત્ર નોકરી જ નહીં તે ઉપરાંત રાજ્યના નાગરિકોને કઈ રીતે ઉપયોગી બની સેવા કરવા માટે ઉત્સુક છે તેવા લોકો માટે આ સૌથી મોટો અવસર હોવાનું જણાવ્યું હતું. અગર તમે આને એક સરકારી નોકરી સમજીને એક સામાન્ય પરીક્ષા આપીને પાસ થયા ને હવે ચલો હું રાજ્ય સરકારમાં સરકારી નોકરી પ્રાપ્ત કરી લીધી એટલું વિચારશો તો તમે એક PSI તરીકે જરૂરથી ગુજરાત પોલીસની અંદર ભરતી પ્રાપ્ત કરી લીધી, PSI બની બી ગયા. PSI હવે તમે જ્યાર તક રિટાયર રહેશો ત્યાર તક થઈ રહેશો બી, પરંતુ જેને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે, ખરેખર રાત દિવસ એક કરીને જેને પરીક્ષા આપી છે, ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બન્યા છો તમે, અને જે રાજ્યના નાગરિકોના માટે કામ કરવા માંગતા લોકો હશે એને જરૂરથી બદલાવ લાવવાનો અવસર પ્રાપ્ત થશે ને થશે જ. કાલે અડધી રાતના હું દ્રશ્ય જોતો હતો, એટલે તમે જે બધા PSI આજે જે બન્યા છો તમને લોકોને એવું લાગશે કે પોલીસ એટલે શું, આ 5 પુસ્તકમાં જે આપ્યું છે ને એના સિવાયના બધા જ કામો જે હશે ને, આ 5 પુસ્તક સિવાયના કામો દરરોજ તમારી 12 કલાકની ડ્યુટી હશે તો એમાંથી 10 કલાક એ આ 5 પુસ્તક સિવાયની અનેક ચેલેન્જો તમારા જોડે જોડાયેલી હશે. એ તૈયારી જોડે તમારે આજે આ પરિવારમાં જોડાવાનું છે. સામાન્ય રીતે નાગરિકોના મનમાં શું હોય, પોલીસ એટલે શું? ચોરને પકડવામાં, ગુનેગારોને સીધા કરવામાં, કાયદો, ન્યાયતંત્ર. પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ. પરંતુ કોઈએ પોલીસને નજીકથી જોયું હશે તો જ એને અંદાજો આવશે કે પોલીસ એટલે સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે ચેલેન્જ આવે એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ. રાજ્ય પોલીસ દળના 449 નવા PSIના જોડાણથી કાયદો અને વ્યવસ્થાની કામગીરીને વધુ મજબૂતી મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યાં આધુનિક પોલીસિંગ, ઝડપી તપાસ અને લોકોની સુરક્ષા વધુ અસરકારક રીતે સુનિશ્ચિત કરવા માટે આ નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી. તો રાજ્ય સરકારનું માનવું છે કે નવા અધિકારોના જોડાણથી
પોલીસ દળની કાર્યક્ષમતા વધશે, નાગરિકોને વધુ ઝડપી તથા અસરકારક પોલીસ સેવાઓ મળી શકશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.